નમસ્કાર. જે ખેડૂતો ઉનાળુ બાજરીની ખેતી કરવાનું વિચારી રહ્યા છે એમના માટે એક બહુ જ સારા સમાચાર છે. સરકાર એક ખાસ નાણાકીય સહાય યોજના લઈને આવી છે. તો ચાલો આજે આપણે એની જ સંપૂર્ણ માહિતી મેળવીએ. જો આનો જવાબ હા હોય તો આજની આ વાતચીત ખરેખર ખૂબ જ કામ લાગી શકે છે. જી હા, સરકારે ખાસ કરીને ઉનાળુ બાજરીના વાવેતરને પ્રોત્સાહન આપવા માટે જ એક નવી નાણાકીય તક બનાવી છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. વિગતવાર સમજીએ કે આ ઉનાળુ બાજરી બીજ યોજના આખરે છે શું અને એનાથી આપણને શું ફાયદો થઈ શકે છે. તો જુઓ, આ યોજનાનું જે સત્તાવાર નામ છે એ છે ઉનાળુ બાજરી નિદર્શન બિયારણ. હવે આ કોઈ નાની સૂની યોજના નથી. આ યોજના સીધી કેન્દ્ર સરકારના નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન એટલે કે આપણા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશનનો જ એક ભાગ છે. અને એનો મુખ્ય હેતુ એ જ છે કે પોષક અનાજનું ઉત્પાદન વધે. એક વાત સ્પષ્ટ કરી દો, અહીં જે પણ માહિતી આપવામાં આવી રહી છે એ બધી જ સત્તાવાર સ્ત્રોતો પરથી લેવામાં આવી છે, એટલે ભરોસાપાત્ર છે. તો ચાલો હવે આગળ વધીએ. સારું, તો હવે આવીએ સૌથી મહત્વની વાત પર, જેની સૌ રાહ જોઈ રહ્યા હોય, પૈસાની વાત. એટલે કે આ યોજના હેઠળ આખરે નાણાકીય સહાય મળશે કેટલી? ચાલો જરા આંકડાઓ પર નજર ફેરવીએ. તો સમજો, આ યોજના હેઠળ દરેક હેક્ટર પર 6,700 રૂપિયાની સીધી સહાય મળે છે. અને હા, એ પણ યાદ રાખવા જેવું છે કે આ સહાય વધુમાં વધુ 2 હેક્ટરની જમીન માટે જ મળી શકે છે. એટલે કે સાદું ગણિત છે. 2 હેક્ટરના હિસાબે એક ખેડૂતને વધુમાં વધુ 13,400 રૂપિયા સુધીનો કુલ ફાયદો થઈ શકે છે. આ આંકડો બરાબર ધ્યાનમાં રાખજો. ઠીક છે, યોજના શું છે અને કેટલા પૈસા મળશે એ તો સમજાઈ ગયું. પણ હવે મોટો સવાલ એ છે કે ભાઈ, આ લાભ લેવા માટે અરજી ક્યાં કરવાની અને કેવી રીતે કરવાની? ચાલો એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. સૌથી પહેલું કામ કરવાનું છે આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જવાનું. ત્યાં ગયા પછી ખેતીવાડીની જે યોજનાઓનું લિસ્ટ હોય એમાં ઉનાળુ બાજરી નિદર્શન યોજના શોધી કાઢવાની છે. બસ પછી ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનું છે. કેટલું સહેલું. અને હા, હવે આવે છે સૌથી અગત્યની વાત. એવી વાત જે ભૂલવી બિલકુલ પોસાય એમ નથી. એ છે અરજી કરવાની છેલ્લી તારીખ. આ તારીખ ખાસ ક્યાંક નોંધી લેજો. એક વાત મગજમાં રાખજો કે આ તક હંમેશા માટે નથી. આ મર્યાદિત સમય માટે જ છે. એટલે સમયસર અરજી કરી દેવી એ ખૂબ જ જરૂરી છે. તો નોંધી લો, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 7મી ફેબ્રુઆરી 2026. ફરીથી કહું છું, 7 ફેબ્રુઆરી 2026. આ તારીખ પહેલાં અરજીની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ. ચાલો ફટાફટ આખી વાતનો એક રિવિઝન કરી લઈએ. પહેલું, ઉનાળુ બાજરી માટે સરકારી નાણાકીય સહાય ઉપલબ્ધ છે. બીજું, વધુમાં વધુ 2 હેક્ટર માટે 13,400 રૂપિયા સુધી મળી શકે છે. ત્રીજું, અરજી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે. અને ચોથું અને સૌથી અગત્યનું, છેલ્લી તારીખ છે 7મી ફેબ્રુઆરી 2026. અને હા, આવી જ બીજી ઘણી બધી ઉપયોગી સરકારી યોજનાઓ આવતી રહેતી હોય છે. તો એની જાણકારી માટે જે સત્તાવાર કૃષિ ચેનલો અને વેબસાઇટ્સ છે એના પર સતત નજર રાખવી હંમેશા ફાયદાકારક રહે છે.